નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં થરાદ નર્મદા કેનાલમાં યુવકને પડતું મૂક્યાનો શંકાસ્પદ બનાવ યુવક ઠાકોર સમાજનો હોવાનું જાણવા મળ્યું। થરાદ તાલુકામાં મેન નર્મદા કેનાલમાં એક યુવકને શંકાસ્પદ રીતે પડતો મૂકવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે, જેના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। પ્રાપ્ત માહિતી અનુસાર આ યુવક થરાદ શહેરના ચામુંડાનગર વિસ્તારનો રહેવાસી અને ઠાકર સમાજનો હોવાનું જાણવા મળ્યું છે। યુવાન કાકાના નિવેદન મુજબ તેને હનુમાનજી મંદિર પાસે બોલાવી કેટલાક અજાણ્યા ઈસમોએ તેના પર માર માર્યો હતો। આ હુમલા દરમિયાન યુવક નર્મદા કેનાલમાં પડ્યો હોવાનું જણાવાયું છે। ઘટનાની જાણ થતાં ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં નર્મદા કેનાલના કિનારે એકત્રિત થયા હતા અને યુવક અંગે કોઈ ચોક્કસ માહિતી ન મળતા પરિવારમાં ભારે ચિંતા સાથે તણાવસ્પર માહોલ સર્જાયો હતો। સ્થાનિક આગેવાનો અને સમાજના પ્રતિનિધિઓની હાજરીમાં પરિસ્થિતિ શાંતિપૂર્ણ રાખવાની કોશિશ કરવામાં આવી। જાણ મળતાની સાથે જ થરાદ પોલીસ તથા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને નર્મદા કેનાલમાં યુવકની શોધખોળ માટે રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા કાકાના નિવેદનના આધારે આ બનાવમાં સંડોવાયેલા શંકાસ્પદ વ્યક્તિની ઓળખ, હુમલાના કારણો તેમજ સમગ્ર ઘટનાની હકીકત અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે। હાલ સુધી યુવક ક્યાં છે અને તેની હાલત શું છે તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી। કોઈ આરોપીની ઓળખ કે સત્તાવાર નિવેદન હજુ સુધી બહાર પાડવામાં આવ્યું નથી। પોલીસ તંત્ર સમગ્ર મામલે સક્રિય છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાની સાચી હકીકત જાહેર કરવામાં આવશે। રિપોર્ટર રણાભાઈ પારેગી, થરાદ। हाँ, मारू नाम रमेशभाई हरजीभाई ठाकोर, गाम थराद, चामुंडानगर सोसायटी। किरणभाई मारो भत्रीजो हतो अने एने हनुमान डेरीए बोलाव्यो हतो। बे माणसो बे हता के त्रण हता, अहींया बोलाव्यो ने अहींया आगे मारकूट करी अने एणे जणावेલું કે હું કેનાલમાં પડીને મરી જઈશ, તમે મને માર્યો કેમ? તો ઈ કહે કે તમે તમારે મરી જા। એટલે કેનાલમાં 6 વાગ્યાના ટાઈમે પડ્યો છે। અમે પોલીસ સ્ટેશન અરજી આપી છે અને અત્યારે શોધખોળ અમારી કાલ સાંજની ચાલુ છે અત્યારે ટાઈમ સુધી।